પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 29મી જુલાઈ 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ, નીતિવચનનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 4થી કલમ 9 અને 4. ત્યાં લખ્યું છે, પ્રભુનું વચન છે, જે કોઈ મૂર્ખ હોય તે વળીને અંદર આવે, આવો મારી રોટલી ખાઓ. હે મૂર્ખો, હઠ છોડી દો અને જીવતા રહો. હવે આ જે પ્રોમિસ, આ પ્રોમિસમાં આમંત્રણ સમાયેલું છે. ઈશ્વરનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણ કેવું છે? આવો અને જીવતા રહો. એ આમંત્રણ કોને આપવામાં આવ્યું છે? તો ત્યાં લખવામાં આવ્યું છે, હે મૂર્ખો, તમે હઠ છોડી દો અને જીવતા રહો. મારી પાસે આવો અને જીવતા રહો. તો આમંત્રણ મૂર્ખોને આપવામાં આવ્યું છે એવું આ પ્રોમિસમાં આપણે વાંચીએ છીએ. તો પ્રશ્ન થાય કે બાઇબલમાં, પ્રભુના વચનોમાં મૂર્ખ સંબંધી બે બાબતો રજૂ. કોણ મૂર્ખ છે એના બે વિચારો લખવામાં આવ્યા છે. પહેલી બાબત કે 1 કોરિન્થી 1 અધ્યાય ને 27મી કલમ. 1 કોરિન્થી 1 અધ્યાય 27મી કલમ. પણ જ્ઞાનીઓને શરમાવા સારું દેવે મૂર્ખોને પસંદ કર્યા છે. જ્ઞાનીઓને શરમાવા સારું દેવે મૂર્ખોને પસંદ કર્યા છે. તો અહીં આગળ પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને એવું કહેવા માગે છે આ વચન પ્રમાણે કે ઈશ્વરે જે જ્ઞાની ગણાતા હોય, જેમનું સ્ટેટસ બહુ ઊંચું હોય, એવા લોકોને કે છે પસંદ કર્યા નથી, પણ એવા લોકો કે જેની સમાજમાં કોઈ કિંમત નથી, વિસાત નથી, કોઈ વેલ્યુ નથી, સમાજમાં કોઈ પૂછતું નથી, કોઈ સ્થાન ને માન નથી, એવી વ્યક્તિઓને પસંદ કર્યા છે. બીજા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિષ્યોને પસંદ કર્યા ને, એ શિષ્યો કોણ હતા? માછીમારો હતા કે જે દરરોજ માછલા પકડે, માછલા વેચે અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એવા લોકોને, અને સુવાર્તામાં લખ્યું કે તેઓ અભણ હતા. આવા લોકોને પસંદ કર્યા, મૂર્ખોને પસંદ કર્યા. જ્ઞાનીઓને શરમાવા સારું આવા લોકોને, બળવાનોને શરમાવા સારું નિર્બળ લોકોને પસંદ કર્યા. એટલે પહેલો અર્થ અહીં આગળ મૂર્ખ એટલે કોઈક વિસાતમાં નથી, ધકેલાઈ ગયેલા છે, એક બાજુ ધકેલાઈ ગયેલા છે. એવા લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એમને પસંદ કર્યા. બીજી બાબત, જો ગીતશાસ્ત્ર તેનો 14મો અધ્યાય અને 1લી કલમ. ગીતશાસ્ત્ર 14 અને 1. મૂર્ખે પોતાના મનમાં માન્યું કે ઈશ્વર છે જ નહીં, દેવ છે જ નહીં. એટલે બીજો વિચાર, મૂર્ખ કોણ છે? કે જે વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી, એવી વ્યક્તિ. બીજા અર્થમાં એમ કહેવાય કે ઈશ્વરમાં
માનતો નથી, ઈશ્વરનું અસ્તિત્વ જ નથી, નાસ્તિક છે એમ કહેવાય, એના માટે પણ મૂર્ખ શબ્દ વાપરવામાં આવે છે. જો માથીની સુવાર્તામાં આપણે વાંચીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ દાખલો આપ્યો ને. આખો સંદેશો પૂરો થયા પછી જે કોઈ મારી વાતો સાંભળે છે અને પાડે છે એને ડાહ્યા માણસની, અને જે સાંભળે છે ને પાડતો નથી એને મૂર્ખ માણસની ઉપમા, તો એને પણ મૂર્ખ કહેવામાં આવે છે. તો અહીં આગળ કહે છે, પ્રભુનું વચન કહે છે કે હે મૂર્ખો, તમે હઠ મૂકી દો, મારા અસ્તિત્વનો સ્વીકાર કરો, મારા વચનો તમે પાડો અને મારી પાસે આવો, અને કહે છે હું તમને જીવતા રાખીશ, તમે જીવતા રહો. મૂર્ખોને કહે છે તમે મારી પાસે આવો અને તમે સદા જીવતા રહો. અહીંયા આગળ પ્રભુનું પ્રોમિસ એ છે, જે મૂર્ખ હોય તે વળીને અંદર આવે, પાછો વળીને પસ્તાવો કરીને અહીંયા મારી પાસે આવે, રોટલી ખાય, અનંત જીવન, આત્મિક ખોરાક, અનંત જીવનનું પાણી આપવું. અને હે મૂર્ખો, તમે તમારી હઠ છોડી દો અને જીવતા રહો. ત્યારે આ પ્રોમિસ એ આપણ સર્વને આપવામાં આવ્યું છે. ઘણી બધી વખતે આપણે મૂર્ખ જેવું વલણ કરતા હોઈએ છીએ, મૂર્ખ જેવો વર્તાવ કરતા હોઈએ છીએ, હઠ કરતા હોઈએ છીએ. ત્યારે કહે છે તમે મારી પાસે આવો અને જીવતા રહો. અને આ વચન સમજવામાં પવિત્ર આત્માની દોરવણી આપણી સાથે રહે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. નવા દિવસની ભેટને માટે અને આજનું નવું પ્રોમિસ તમે અમને આપ્યું, અમે તમારી પાસે આવીએ. હે મૂર્ખો, તમે મારી પાસે આવો અને તમે જીવતા રહો. અને એ વચન સમજવામાં પાઉલ પ્રેરિતે જે ખુલાસો આપ્યો એ સમજવામાં તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.